વેલકમ ટુ એવરીથિંગ ગુજરાતી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો ચાલો બાળકો, આજે આપણે કિચનની વસ્તુઓના માટે થોડુંક શીખીશું પિક્ચર સાથે. તો એનું ટાઇટલ છે અવર કિચન. અવર કિચન એટલે અમારું રસોડું. અને એને હિન્દીના અંદર કહે છે હમારા રસોઈ ઘર. તો આજે આપણે હિન્દી અને ગુજરાતી બંને સાથે શીખીશું. તો સૌથી પહેલાં તમને આ લાઇનના અંદર શું દેખાય છે? સૌથી પહેલાં દેખાય છે તમને નાઇફ. નાઇફ એટલે કે છુરી ને ગુજરાતીમાં છરી. નાઇફ એટલે છરી. સેકન્ડમાં છે તમને શું દેખાય છે? આ સ્પૂન દેખાય છે ને, સ્પૂન એટલે કે ચમચી. ગુજરાતીમાં ચમચી અને હિન્દીમાં ચમ્મચ. પછી આ છે ફોર્ક એટલે કે કાંટો. ગુજરાતીમાં કાંટો અને હિન્દીના અંદર કાંટા કહેશું. પછી એના બાદ આવે છે બાઉલ. તો બાઉલ એટલે કે વાટકો. આપણે પ્યાલો પણ કહી શકીએ છીએ, પણ વાટકો ઇઝ ધ રાઇટ વર્ડ. અને હિન્દીના અંદર કટોરા. હવે આ છે જેમાં આપણે ચાય પીએ છીએ, એને કપ કહેશું. તો આ તો ગુજરાતી અને હિન્દી બંનેમાં એને આપણે કપ કહીશું. સમજ્યા? અમુક જે છે એના ઇંગ્લિશ વર્ડ અને ગુજરાતી વર્ડ પણ સેમ હોય છે. એના પછી આપણે જોઈએ અહીંયા શું છે? આ ફ્રાઈંગ પાન છે. ફ્રાઈંગ પાનને આપણે કઢાઈ કહીશું યા તવો પણ કહી શકીએ છીએ. કઢાઈ યા તવો. અને ઓલાના અંદર હિન્દીના અંદર કહીશું કઢાઈ જ. સેમ ચીજ છે બંનેમાં. ઠીક છે. હવે આ છે પાણીનું જગ. તો જગ એટલે હિન્દી અને ગુજરાતી બંનેમાં જગ કહેશું એને. સમજ્યા? હવે આ જે છે અહીંયા, આ જે ઇન્ડિયા પાકિસ્તાનના અંદર જે ગેસના ચૂલા વાપરે છે ને, એના માટે ગેસનું સિલિન્ડર છે. તો આને પણ આપણે ગુજરાતી અને હિન્દી બંનેમાં ગેસ સિલિન્ડર જ કહીશું. હવે આ છે માઇક્રોવેવ ઓવન. તો ઓવનને પણ આપણે ઓવન જ કહીશું ગુજરાતી અને હિન્દી બંનેમાં. પછી આ છે ચાય બનાવવાની, પાણી ગરમ કરવાની કેટલ છે, રાઈટ? તો કેટલને આપણે ગુજરાતીમાં કિટલી કહીશું, કિટલી. અને આ છે હિન્દીમાં કેતલી અને આ કિટલી. હવે આ છે પાણીનો ગ્લાસ જેમાં પાણી ભરેલું છે. તો ગ્લાસને પણ આપણે ગુજરાતીમાં ગ્લાસ જ કહીશું અંગ્રેજીની જેમ, અને હિન્દીના અંદર ગિલાસ કહીશું. અહીંયાથી આપણે ઉપર જઈએ તો અહીંયા શું દેખાય છે આપણને? મિક્સર ગ્રાઇન્ડર.